તો પેરેન્ટ્સ 2026 આરટી ગુજરાત રિલેટેડ કેટલાક પેરેન્ટ્સને ક્વેશ્ચન હતો કે 4 મે 2026ના રોજ એડમિશન અમને મળ્યું નથી પ્રથમ રાઉન્ડમાં, તો અમારા માટે જો બીજા રાઉન્ડ ઓપન થશે તો અમને કઈ રીતે ખબર પડશે? તો તમે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહેજો. ઓફિશિયલ વેબસાઇટ પર તમને સર્ક્યુલર બહાર પડશે, તેના થ્રુ તમને જાણવા મળશે, અથવા તો તમને એસએમએસ થ્રુ જાણ કરવામાં આવશે. તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના પર એસએમએસ આવશે. કઈ રીતનો એસએમએસ આવશે? તો કે એસએમએસમાં લખેલું હશે કે આરટીઈમાં સેકન્ડ રાઉન્ડ માટે જો તમે પ્રવેશ અંતર્ગત તમે શાળાની પુનઃપસંદગી કરવા માંગતા હોવ તો આ તારીખથી આ તારીખ વચ્ચે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારો એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખીને શાળાની પુનઃપસંદગી કરી શકશો. ખાલી શાળાની જ પસંદગી કરી શકશો, ત્યાં કોઈ એડિટ કે કંઈ ડોક્યુમેન્ટ્સ કરી શકો નહીં. અને આ કરીને તમારે સબમિટ કરવાનું રહેશે, જેથી આ સેકન્ડ રાઉન્ડની આગળની કાર્યવાહી ચાલુ કરી શકાય. આ રીતનો તમને એસએમએસ જોવા મળશે, અથવા તો તમને ઓફિશિયલ વેબસાઇટ પર જેવું વેબસાઇટ પર સર્ક્યુલર બહાર પડશે એ તારીખોમાં તમને પોપઅપ બતાવશે ઉપર, જે રીતના પેલા આરટી 1, 2, 3, 4 કેવું આવે છે, હું તમને એ પણ બતાવીશ કે કઈ રીતનું છે. એ રીતનું તમને ઓફિશિયલ વેબસાઇટ પર જાણવા મળશે. જે કંઈ હશે મને અપડેટ મળશે તો હું તમને જરૂરથી વિડીયોના માધ્યમથી જણાવીશ. એટલે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, જેથી એમને પણ ખબર પડે. અને કંઈ પણ મૂંઝવણ હોય મને ડીએમમાં હું બધાનો જવાબ નથી આપી શકતો, કમેન્ટ કરજો, કમેન્ટમાં જરૂરથી તમારો જવાબ આપીશ. થેન્ક યુ.